નમસ્તે બાળમિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતીનો પાઠ 12 બાળ નરેન્દ્ર એના લેક્ચર નંબર 4માં આજે આપણે આઈડિયલ બુકની સમજૂતી મેળવવાના છીએ. ગયા લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 3માં આપણે આઈડિયલ બુકની સમજૂતી મેળવી પણ લીધી હતી, જેમાં આપણે વિકલ્પ, ખાલી જગ્યા, ટૂંકા પ્રશ્નો અને ખરા ખોટાની માહિતી મેળવી હતી. આજે લેક્ચર નંબર 4માં આજે આપણે મોટા પ્રશ્નો, સમાનાર્થી, વિરુદ્ધાર્થી જેવું ટૂંકમાં કહીએ તો વ્યાકરણ વિશે સમજૂતી મેળવવાના છીએ. તો લેક્ચર નંબર 4માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રશ્ન નંબર 6, 3-4 વાક્યમાં જવાબ લખો. તમને પરીક્ષામાં એટલે કે જ્યારે વીકલી ટેસ્ટનું પેપર ભરો ત્યારે આજે જે સમજૂતી મેળવવાના છીએ એ પ્રશ્નો 2 માર્ક્સમાં અથવા તો 3 માર્ક્સમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો છે. તો આજે સમજાવ્યા બાદ આજે જ તમે એ પાકા કરી લેજો, જેથી આપણી ટેસ્ટ આવે છે ને હમણાં 23 તારીખે, તો આપણી ટેસ્ટમાં આ પ્રશ્નો, જોકે આ પાઠ તો ટેસ્ટમાં પૂછાવાનો નથી, પરંતુ આ પ્રકારના પ્રશ્નો ટેસ્ટમાં પૂછાઈ શકે. તેથી આજે જ તમારે આ પ્રશ્નો પાકા કરી લેવા. એમાં પહેલો પ્રશ્ન છે, વૃક્ષોથી શા લાભ થાય છે? લાભ એટલે કે ફાયદા. તો વૃક્ષોથી શો ફાયદો થાય છે, શો લાભ થાય છે? તો વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. આપણને બધા જાણીએ જ છીએ કે વૃક્ષો વાવેલા હોય તો વરસાદ વધારે પડે છે, એટલે કે વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. પંખીઓને આશ્રય આપે છે. આશ્રય એટલે કે રહેવા માટેનું સ્થાન મળી રહે છે. પંખીઓ વૃક્ષ ઉપર રહે છે એટલે એમને આશ્રય મળી રહે છે. વૃક્ષો તડકામાં છાંયો આપે છે, એટલે કે આપણે ક્યાંક બહાર જતા હોય અને આપણને ખૂબ તડકો લાગતો હોય અને વચ્ચે જો એક વૃક્ષ આવી જાય તો આપણને થોડીક વાર ત્યાં ઊભું રહેવાનું મન થઈ જાય છે. શા માટે? કારણ કે ત્યાં છાંયો હોય છે. તો આમ વૃક્ષો આપણને છાંયો આપે છે. વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે. આપણને બધાને ખબર છે આપણે શ્વાસમાં કયો વાયુ લઈએ છીએ? ઓક્સિજન વાયુ, અને કાર્બન ડાયોક્સાઇડ આપણે બહાર કાઢીએ છીએ. તો એ જ રીતે વૃક્ષો પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ બહાર કાઢે છે. તો આપણને ઓક્સિજન વાયુ કોણ પૂરો પાડે છે? વૃક્ષો પૂરો પાડે છે. તો આ રીતે વૃક્ષોથી આપણને લાભ થાય છે. હવે મિત્રો, એવું જરૂરી નથી કે મેં તમને આ 2-3 વાક્ય કીધા એ જ વાક્ય તમે પ્રશ્નમાં લખી શકો છો. બરાબર, તમને વૃક્ષોથી જે લાભ થતો હોય અને આવા તમને બીજા વાક્યો આવડતા હોય તે પણ તમે લખી શકો. માત્ર સ્વાધ્યાય પોથીમાં ટીચરે લખાવ્યા હોય એ જ વાક્ય લખવા એવું બિલકુલ જરૂરી નથી. ત્યાર પછીનો આપણો બીજો પ્રશ્ન, દાદાજી શા કારણે કહેતા હતા કે ઝાડ પર રાક્ષસ રહે છે? આપણે બધે પાઠમાં ભણી ગયા કે દાદાજી એવું કહેતા હતા કે ઝાડ પર રાક્ષસ રહે છે. શું કામે રહે છે? હવે ઝાડ પર તો રાક્ષસ રહેતું જ ન હોય, પરંતુ અહીંયા દાદાજીએ શા માટે એવું કીધું? કેમ કે તારક અને નરેન્દ્ર બંને રમતા હતા, અને રમતા રમતા બંને કેવી રમત રમવા લાગ્યા હતા? ઝાડ પર ચડવાની. નરેન્દ્ર તો ઝાડ ઉપર ચડી ગયો અને ઝાડ ઉપર તે હિંચકા ખાવા લાગ્યો હતો. પણ જેવો તારક ઝાડ ઉપર ચડવા માટે જાય છે એવા ત્યાં એમના દાદાજી આવે છે, અને દાદાજી બંને મિત્રોને ઝાડ પર ચડવાની ના પાડે છે. પરંતુ એમ તો કંઈ માને નહીં છોકરા, એટલા માટે દાદાજી બંનેને બીક બતાવે છે કે જો તમે ઝાડ ઉપર ચડશો તો ઝાડ ઉપર તો રાક્ષસ રહે છે. તો આપણો પ્રશ્ન શું હતો કે દાદાજી શા કારણે કહેતા હતા કે ઝાડ પર રાક્ષસ રહે છે? તો તારક અને તેનો મિત્ર ફરીથી ઝાડ ઉપર ન ચડે
એટલા માટે તેને ડરાવવા માટે દાદાજી એવું કહેતા હતા કે ઝાડ પર રાક્ષસ રહે છે. ત્યાર પછીનો આપણો ત્રીજો પ્રશ્ન, નરેન્દ્ર કેળાની વાડીમાં શા માટે ગયો? ત્યાં શું થયું? હવે ધ્યાન રાખજો, અહીંયા એક જ પ્રશ્નની અંદર આપણી પાસેથી કેટલા જવાબ માંગ્યા છે? 2 જવાબ માંગ્યા છે. તો બંનેના જવાબ લખીએ તો જ આપણને પૂરા માર્ક્સ મળે. તમે એકનો જવાબ લખી અને અધૂરો મૂકી દો તો ટીચર પણ તમને અડધા જ માર્ક્સ આપે. તો હવે યાદ રાખજો કે જ્યારે એક પ્રશ્નની અંદર 2 પ્રશ્ન પૂછવામાં આવ્યા હોય ત્યારે તમારે બંનેના જવાબ લખવાના છે. તો અહીંયા નરેન્દ્ર કેળાની વાડીમાં શા માટે ગયો? તો જવાબ આવશે કે નરેન્દ્રની માતા, યાદ છે ને એનું નામ તમને? શું હતું? ભુવનેશ્વરી દેવી. તો નરેન્દ્રની માતા ભુવનેશ્વરી દેવી નરેન્દ્રને હનુમાનજીના પરાક્રમો વિશે વાત કરતા હતા. અને એમાં વચ્ચે એવું આવ્યું કે હનુમાનજીને કેળા બહુ ભાવે છે, એટલે હનુમાનજી કેળાની વાડીમાં રહે છે. હવે આ સાંભળી અને નરેન્દ્રને હનુમાનજીને મળવાનું મન થયું, પરંતુ હનુમાનજી ત્યાં હતા નહીં. છેલ્લો પ્રશ્ન આપણો પાછળનો બીજો પ્રશ્ન શું છે કે ત્યાં શું થયું? તો નરેન્દ્ર હનુમાનજીને મળવા માટે ગયો, પરંતુ ત્યાં હનુમાનજી હતા નહીં. સમજાઈ ગયું ને? ત્યાર પછીનો આપણા અહીંયા પ્રશ્ન નંબર 6, એમાં 3-4 વાક્યમાં જવાબ લખો. એમાં 3 પ્રશ્નો હતા, એની સમજૂતી આપણે મેળવી. ત્યાર પછી આપણે એક મોટો પ્રશ્ન શીખવાના છીએ. પાઠના આધારે બાળ નરેન્દ્ર વિશે 5-6 વાક્ય લખો. બરાબર, તમે બધા પાઠ સમજી ગયા છો. આપણે પાઠની સમજૂતી પણ આપી દીધી છે, પ્લસ આપણે આઈડિયલ બુકમાંથી પણ 2 લેક્ચરમાં આપણે શીખી ગયા કે નરેન્દ્ર વિશે ઘણું બધું શીખી ગયા. તો અહીંયા એવું જરૂરી નથી કે અહીંયા આઈડિયલ બુકમાં જે વાક્ય લખેલા છે એ જ વાક્ય આપણે પાકા કરવાના. બરાબર, પાઠને આધારે તમે ગમે તે વાક્ય નરેન્દ્ર વિશે લાગુ પડતું હોય એવું વાક્ય તમે લખી શકો છો. તો અહીંયા નરેન્દ્ર વિશે 5-6 વાક્ય લખો. એમાં તમે બાળ નરેન્દ્રના ગમે તે વાક્ય લખી શકો છો. છતાં આપણે એક વખત એની સમજૂતી મેળવી લઈએ કે બાળ નરેન્દ્ર બાળપણથી જ નીડર હતા. ની એટલે નથી અને ડર એટલે ડર ન હોય. તો નીડર એટલે બહાદુર. બરાબર, બાળપણથી જ બહાદુર હતા, નીડર હતા. એમનામાં જિજ્ઞાસા અને એકાગ્રતા જેવા ગુણ હતા. બરાબર, એકાગ્રતા એટલે કે એકદમ ધ્યાનથી બેસી શકતા હતા ને, તો એકાગ્રતા જેવા ગુણ એનામાં બાળપણથી જ હતા. બાળ નરેન્દ્રને બાળપણમાં એની માતા કોની વાતો કરતી હતી? હનુમાનજીની અને વીર અભિમન્યુની, એના પરાક્રમોની વાતો કરતી હતી. અને માતા આ વાતો કરતી હતી, પણ સાથે સાથે નરેન્દ્રને પણ ખૂબ જ ગમતું હતું આવી વાતો સાંભળવાનું. એના પિતા દત્તબાબુ, એને નાનપણથી જ પિતા પાસેથી શું શીખવા મળ્યું હતું કે ધ્યાનમાં બેસવું, એકદમ શાંત ચિત્તે, બરાબર, એકાગ્રતાથી મનને એકાગ્ર કરી અને ધ્યાનમાં બેસવાનું એને એના પિતા પાસેથી શીખવા મળ્યું હતું. એમના ગુરુનું નામ પણ આપણને બધાને આવડે છે, રામકૃષ્ણ પરમહંસ. એમને નાનપણથી જ એમનો ભેટો થયો હતો. આવા ગુરુ એને નાનપણથી જ મળ્યા હતા. તો આમ આપણે નરેન્દ્ર વિશે 5-6 વાક્ય મેં તમને સમજાવ્યા, પરંતુ તમે તમારી જાતે પણ લખી શકો છો. ત્યાર પછી પ્રશ્ન 8, 9 અને 10ની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે એમાં શું આપેલું છે કે 2 શબ્દ લખેલા હશે. બરાબર, એક શબ્દ સાચો હશે અને એક શબ્દ ખોટો હશે. તો આપણે શું કરવાનું છે? સાચા વિકલ્પો પર સાચું કરવાનું છે. તો 8મો પ્રશ્ન છે કે વૃક્ષ પર ચડીને પક્ષીઓને ઉડાડે છે કે હિંચકા ખાય છે? અહીંયા કોની વાત કરી છે? નરેન્દ્રની. બરાબર, નરેન્દ્ર વૃક્ષ ઉપર ચડતો, તો એ વૃક્ષ ઉપર ચડી અને પક્ષીઓને ઉડાડતો હતો કે પછી હિંચકા ખાતો હતો? શું સાચું આવશે? હા, હિંચકા ખાય છે.
પ્રશ્ન નંબર 9, એમાં પણ શું કીધું છે? સાચા વિકલ્પો પર રાઈટ કરો. નરેન્દ્રની માતા નરેન્દ્રને હનુમાનજીના કે પછી અર્જુનના પરાક્રમો વિશે વાત કરી રહી હતી. અહીંયા પણ 2 વિકલ્પ આપેલા છે. નરેન્દ્રની માતા કોણ હતું? ભુવનેશ્વરી દેવી. એ નરેન્દ્રને દરરોજ રાત્રે નરેન્દ્ર જ્યારે સૂતા ત્યારે એને વાતો કરતી હતી. કોની વાતો કરતી હતી? હનુમાનજીની કે અર્જુનની? હવે મેં તમને પાઠ શીખવાડ્યો, બરાબર? એમાં મેં તમને ક્યાંય એવું કીધું હતું કે નરેન્દ્રની માતા અર્જુનની વાતો કરતી હતી? નથી કીધું. તો મેં તમને શું કીધું હતું? કે નરેન્દ્રની માતા હનુમાનજીની વાતો કરતી હતી. તો અહીંયા સાચું આવશે હનુમાનજી ઉપર. પ્રશ્ન નંબર 10, નરેન્દ્ર મિત્રોને પદ્માસન કે વજ્રાસનમાં બેસતા શીખવે છે? યાદ કરી લ્યો, આપણે જ્યારે પાઠની સમજૂતી આપી ત્યારે તમે એમાં એક ચિત્ર જોયું હશે બાજુમાં. જોયું હતું ને? એ ચિત્ર શેનું હતું? પદ્માસનનું હતું કે વજ્રાસનનું હતું? હા, પદ્માસનનું. તો નરેન્દ્ર એના મિત્રોને પદ્માસનમાં કે વજ્રાસનમાં બેસતા શીખવે છે? તો કે પદ્માસનમાં બેસતા શીખવે છે. તો અહીંયા શું કીધું છે? જોજો, અહીંયા રાઈટ કરવાનું નથી કીધું. અહીંયા એવું કીધું છે કે ખોટા વિકલ્પ ઉપર ચેકો મારો. તો અહીંયા ખોટો વિકલ્પ છે વજ્રાસન. તો આપણે અહીંયા મોટા પ્રશ્નો, ત્યાર પછી સાચા વિકલ્પો પર રાઈટ એ આપણે ભણી ગયા. આગળ આપણે શું ભણવાના છીએ? વ્યાકરણ, બરાબર? એમાં અમુક વ્યાકરણ જેની આપણે સમજૂતીની ખૂબ જ જરૂર છે એવું વ્યાકરણ અત્યારે આપણે ભણવાના છીએ. એમાં સૌથી પહેલાં આપણે ભણશું સમાનાર્થી શબ્દો લખો. સમાનાર્થી એટલે સમાન અર્થવાળા, બરાબર? કે જે એક અર્થ લખેલો હોય એના જેવો જ બીજો અર્થ લખવાનો જ્યારે થાય તો એને કહેવાય સમાનાર્થી શબ્દ. આપણે જોઈએ કે પેલું છે હવા. ખાધી છે ને બધાય હવા? સરસ મજાનો પવન આવતો હોય, ઉનાળો હોય તો આપણને હવા ખાવાની ખૂબ મજા આવે ને, પરંતુ શિયાળો હોય તો આપણને હવા ખાવાની મજા આવે નહીં. ત્યાર પછી બીજો શબ્દ આપેલો છે ઝાડ. જોયું છે ને તમે બધાએ ઝાડ? આપણે ગઈકાલે લેક્ચરમાં શું વાત કરી હતી? હા, કે દરેક વિદ્યાર્થીઓએ જીવનમાં એક વૃક્ષ વાવવું જ જોઈએ, બરાબર? એક વખત એવો વિચાર કરવાનો છે કે આપણે આ વર્ષે કેક કાપવી નથી, પરંતુ એક ઝાડ વાવશું, એક વૃક્ષ વાવશું. યાદ છે ને તમને બધાને મેં આવું કીધું હતું? તો તમે બધા પણ તમારા જન્મદિવસના દિવસે એક ઝાડ વાવજો. તો ઝાડ એટલે એનો સમાનાર્થી શબ્દ થાય છે વૃક્ષ. અહીંયા તરુ પણ થાય છે, પણ તરુ તમને કદાચ યાદ ન રહે તો વૃક્ષ તો બધાને યાદ રહી જાય એવું જ છે. ત્યાર પછીનો આપણો ત્રીજો સમાનાર્થી શબ્દ છે મદદ. મદદ એટલે કે સહાય, બરાબર? તમે પણ ઘરમાં તમારા મમ્મીને મદદ કરો છો ને? અત્યારે લોકડાઉન છે, બરાબર? તમે બધા થોડા ઘણા ફ્રી જશો તો મમ્મીની મદદ કરવાની, સહાય કરવાની, બરાબર? તો યાદ રાખજો, મદદ એટલે કે સહાય. ત્યાર પછીનો ચોથો છે સમાનાર્થી શબ્દ પ્રણામ. પ્રણામ એટલે કે વંદન. આપણે વાક્ય બનાવવું હોય તો કઈ રીતે બનાવીએ? તો કે આપણે માતા પિતાને પ્રણામ કરવા જોઈએ, વંદન કરવા જોઈએ. આપણા ગુરુજીને ઓળખો છો ને બધા ગુરુજીને? તો આપણે ગુરુજીને પ્રણામ કરવા જોઈએ. તો યાદ રહી ગયું ને? પ્રણામ એટલે કે વંદન. ત્યાર પછી બળવાન. બળવાન એટલે તાકાતવાર, બરાબર? અત્યારે શિયાળો ચાલુ છે, સરસ મજાનો ખજૂર આવે છે, પછી અડદિયા બનતા હશે ઘરમાં. તો આ અડદિયા અને ખજૂર ખાઈ ખાઈને આપણે કેવું બની જવાનું છે? તાકાતવાર, બળવાન બની જવાનું છે. ત્યાર પછી દરરોજ. દરરોજ એટલે કે હંમેશા, નિત્ય, બરાબર? યાદ રાખજો બધા, 2 શબ્દ કહું છું, પણ કોઈ પણ એક શબ્દ લખેલો હશે તો પણ તમને પૂરા માર્ક્સ જ મળશે. તો દરરોજ એટલે કે હંમેશા. ત્યાર પછી સંગત. સંગત એટલે કે સોબત, બરાબર? તમારે પણ તમારા જેવા જ તમારા મિત્રો હશે, તો અહીંયા
આપણે સમાનાર્થી શબ્દનો અર્થ સમજવો હોય તો સંગત એટલે કે મારા મિત્રનું નામ આ છે તો મારો મિત્ર અને હું બે સંગતમાં હોય એટલે કે બેની સોબત હોય બરાબર. તો અમને ઘણી વખત ઘણા પ્રશ્નો ન આવડતા હોય તો અમે બે જ્યારે સાથે હોય સંગતમાં હોય તો અમે એનો ઉકેલ લઈ આવી શકીએ છીએ. તો સંગત એટલે કે સોબત. ત્યાર પછી દેવાલય એટલે કે મંદિર બરાબર. દેવાલય એટલે કે દેવસ્થાન બરાબર, મંદિર, ત્યાં આપણે ભગવાનના દર્શન કરવા માટે જતા હોઈએ છીએ. ત્યાર પછીનો આપણો છેલ્લો શબ્દ છે ઘોંઘાટ. ઘોંઘાટ એટલે કોલાહલ અથવા તો અવાજ બરાબર. ઘણી વખત ઘણી જગ્યાએ એક કરતાં વધારે માણસોની ભીડ જ્યારે થઈ હોય ત્યારે ઘોંઘાટ આવતો હોય છે બરાબર. આપણે ક્લાસમાં જ્યારે લેક્ચર ભણતા હોય ત્યારે આપણો ક્લાસ કેવો હોય? હા, એકદમ શાંત હોય છે, પરંતુ રિસેસ પડતા જ ક્લાસમાં જેવો બેલ વાગે છે એવો તમને શું જોવા મળશે? હા, ઘોંઘાટ જોવા મળે છે એટલે કે કોલાહલ બરાબર. વધારે અવાજ જેને કહેવાય ઘોંઘાટ. આપણે ઘણી વખત વાહનોના અવાજ પણ સાંભળતા હોઈએ છીએ બરાબર. હોર્ન વાગતા હોય છે, ટી સતત ચાલુ જ રાખે છે. તો આ વાહનોના ઘોંઘાટ જે આપણને ખૂબ જ નુકસાન કરતા હોય છે. તો ઘોંઘાટ એટલે કે કોલાહલ. તો અહીંયા સમાનાર્થી શબ્દોની સમજૂતી પૂર્ણ થાય છે. ત્યાર પછી આવશે વિરુદ્ધાર્થી શબ્દ. વિરુદ્ધાર્થી એટલે શું? તો કે વિરોધ અર્થવાળા શબ્દો, વિરોધી અર્થવાળા બરાબર. જે સમાનાર્થીમાં આપણે ભણી ગયા કે સરખો જ અર્થ થતો હોય બંનેનો, એને સમાનાર્થી શબ્દ કીધા હોય. પરંતુ વિરુદ્ધાર્થી શબ્દ એટલે કે જેનો અર્થ વિરોધમાં આવતો હોય બરાબર. પેલું જ છે એમાં કે શાંતિ, તો એનો વિરોધાર્થી શબ્દ શું થશે? અશાંતિ. એકદમ વર્ગ જ્યારે શાંત હોય ત્યારે શાંતિ, પણ એનો વિરોધી અશાંતિ એટલે કે કોલાહલ, ઘોંઘાટ થતો હોય. એવી જ રીતે આપણે બીજું ભણીએ. બીજું છે સ્મરણ. સ્મરણ એટલે કે યાદ કરવું બરાબર. અને વિસ્મરણ એટલે યાદ ન હોય, ભૂલી ગયા હોય. તમને પણ મોટા પ્રશ્ન પાકા કરીને કાલે આવવાનું કીધું હતું બરાબર. પણ બીજા દિવસે ટીચર હું ભૂલી ગયો, મને યાદ નહોતું કહીએ છીએ ને આપણે એવું. શું કામે? કેમ કે આપણે પાકા જ નથી કર્યા. તો સ્મરણનું વિરોધી શું થાય છે? વિસ્મરણ એટલે કે ભૂલી જવું. ધ્યાન એટલે કે આપણે એકદમ ટીચર લેક્ચર ભણાવતા હોય ત્યારે જો એ શાંતિથી આપણે ધ્યાન રાખીને બેઠા હોય તો ધ્યાન. પરંતુ આપણે ક્લાસમાં હાજર હોય અને આપણું મન જો મામાના ઘરે પહોંચી ગયું હોય અથવા તો ઘરે કંઈક બનાવવાના હોય મમ્મી નવું અથવા તો આપણો બર્થડે હોય અને આપણે સ્કૂલ આવ્યા હોય બરાબર. અને આપણું મન ક્યાં હોય કે સાંજે હું પાર્ટી હશે મારી ઘરે તો હું આમ કરીશ, હું કેક કાપીશ, હું ઓને ખવડાવીશ ને ચોકલેટ ખવડાવીશ ને આવા બધા વિચારો. ટૂંકમાં કહેવાનો મતલબ કે ધ્યાન, તો એનો વિરોધી બેધ્યાન એટલે કે હાજર હોય પણ ધ્યાન હોય નહીં. ત્યાર પછીનું લાભ. એનો વિરોધી થાય છે ગેરલાભ બરાબર. લાભ એટલે આપણને જ્યારે ફાયદો થતો હોય તો એને લાભ કહેવાય, પરંતુ જ્યારે નુકસાન થતું હોય એને કહેવાય ગેરલાભ. તો લાભનું વિરોધી થશે ગેરલાભ. ત્યાર પછી તડકો. આપણને બપોર વચ્ચે ઉનાળામાં ક્યાંક જવાનું થાય તો આપણને ગમતું ન હોય કેમ કે તડકો લાગતો હોય. પરંતુ તડકે ચાલતા ચાલતા જો એકાદું વૃક્ષ મળી જાય તો આપણને શું આપે છે? વૃક્ષ છાંયડો આપે છે. તો તડકો એનું વિરોધી શબ્દ થાય છે છાંયડો. ભવિષ્ય એનો વિરોધી થાય છે ભૂતકાળ બરાબર. ભવિષ્ય એટલે કે બની ગયું હોય બરાબર, અને ભૂતકાળ ભવિષ્ય એટલે બનવાનું હોય અને ભૂતકાળ એટલે બની ગયું હોય બરાબર. ત્યાર પછી છે નીડર. તો આપણે સમજૂતી મેળવી ત્યારે પણ શીખી ગયા. ની એટલે કે નથી, નીડર એટલે કે ડર નથી. હંમેશા યાદ રાખવાનું કે ની એટલે શું થાય? તો કે નથી. તો ડર નથી. કોને ડર ન હોય બરાબર? જે બહાદુર હોય એને બરાબર. પણ આપણે એનું વિરોધી શબ્દ જોવાના છે. તો નીડર એટલે ડર નથી, પણ એનો વિરોધી ડરપોક બરાબર. એટલે સસલીની વાત તમે સાંભળી હશો, બીકણ સસલી બરાબર. કેવી હતી? બીકણ, ડરપોક હતી. પરંતુ જો એ ડરતી ન હોય તો એને આપણે નીડર કહી શકાય. આ તો બધાને આવડે જ. ડાહ્યો વિરોધી થશે ગાંડો.
બરાબર, એમાં કંઈ શીખવાડવા જેવું છે જ નહીં. તો અહીંયા આપણા વિરોધી શબ્દ છે એ પૂર્ણ થાય છે. તમને બધાને સમજાઈ ગયા હશે. ત્યાર પછી આ તો તમને બધાને આવડે જ છે, છતાં આપણે એક નજર ફેરવી લઈએ. શબ્દકોશના ક્રમમાં ગોઠવો. અત્યાર સુધી આપણે શીખી જ ગયા છીએ, બરાબર, કે શબ્દકોશ કેવી રીતે લખવાનો હોય. તો સૌથી પહેલાં અ આ ઈ ઉ બરાબર સ્વર આવશે, પછી આવશે વ્યંજન. તો અહીંયા પણ આપેલા છે વૃક્ષ, ધ્યાન, ઓમકાર, ઋષિ અને સંકલ્પ. તો યાદ કરી લઈએ. પહેલાં આપણે કયા શબ્દો લખવાના છે? સ્વર, બરાબર, એટલે કે પહેલાં આવશે ઋષિ. ત્યાર પછી આવશે અ એટલે કે ઓમકાર, બરાબર. ત્યાર પછી આવશે આપણે કક્કો બોલતું જવાનું મનમાં ને મનમાં અને સીધો જવાબ લખી જવાનું. તો ત્રીજું આવશે ધ્યાન, ચોથું આવશે વૃક્ષ અને છેલ્લું સસલાનો સ એટલે કે સંકલ્પ. તો અહીંયા ઋષિ, પછી ઓમકાર, પછી ધ્યાન, વૃક્ષ અને સંકલ્પ. તો શબ્દકોશ તમે કેવી રીતે લખવાનો છે? તો કે કક્કો બોલતું જવાનું અને જે તમને આમાંથી શબ્દ આડો આવતો જાય એ લખતું જવાનું. તો શબ્દકોશ લખતા તમને આવડી જશે ને. ત્યાર પછીનો આપણો બીજો શબ્દકોશ છે. તો અહીંયા તો તડકો, છાંયડો, કોલાહલ અને પદ્માસન. હવે ટીચરે આગળ જ સમજાવ્યું કે સૌથી પહેલાં સ્વર લેવાના, પણ અહીંયા તો એક પણ સ્વર નથી. તો શું કરવાનું? માત્ર વ્યંજન જ છે. તો આપણે સીધા વ્યંજન ગોતશું, બરાબર. એમાં પહેલું ક કલમનો ક વાળું આવશે, એટલે લખશું આપણે કોલાહલ. બીજું તો કે છત્રીનો છ વાળું શબ્દ આવશે, એટલે એમાં લખશું આપણે છાંયડો. ત્યાર પછી તલવારનો ત આવશે, શબ્દ લખશું તડકો. અને છેલ્લો શબ્દ આવશે આપણો પદ્માસન, પતંગનો પ. તો અહીંયા શબ્દકોશ છે એ પૂર્ણ થાય છે. ત્યાર પછી આપણે ભણવાના છીએ રૂઢિપ્રયોગ. આ તો ખાસ પાકા કરવાના છે, કેમ કે પરીક્ષામાં રૂઢિપ્રયોગ તો પૂછાય જ છે. પહેલું છે વડના વાંદરા ઉતારવા. એનો અર્થ શું થશે? બહુ તોફાની હોવું. વડના વાંદરા ઉતારવા, બહુ તોફાની હોવું. તો વડના વાંદરા ઉતારવા. આપણા વર્ગમાં પણ એક વિદ્યાર્થી તો તોફાની હોય ને હોય જ. તમારા ક્લાસમાં પણ હશે ને તોફાની? યાદ કરી લો, એનું નામ શું છે? બરાબર, આપણે એનું વાક્ય બનાવવાના છીએ. તો વડના વાંદરા ઉતારવા એટલે કે બહુ તોફાની હોવું. હવે આ શું છે? એનો અર્થ છે. પરંતુ વાક્ય કેવી રીતે બનાવશું? તો વાક્ય એવું બનાવવાનું કે જેમની અંદર પ્રશ્ન આવે, જવાબ અંદર આવવો જોઈએ નહીં. યાદ રાખજો, જ્યારે રૂઢિપ્રયોગનું વાક્ય બનાવો ત્યારે રૂઢિપ્રયોગના વાક્યની અંદર પ્રશ્ન આવવો જોઈએ. તો આપણે શું વાક્ય બનાવશું? માની લો થોડી ઘણી વાર માટે કે તમારા વર્ગમાં એક વિદ્યાર્થી ખૂબ જ તોફાની છે અને એનું નામ મહેશ છે, બરાબર. તો તમે શું વાક્ય બનાવશો? કે મહેશ સાથે દોસ્તી ન કરવી, કારણ કે એ તો વડના વાંદરા ઉતારે છે. શું વાક્ય બનાવ્યું આપણે? મહેશ સાથે દોસ્તી ન કરવી, કારણ કે એ તો વડના વાંદરા ઉતારે છે, એટલે કે એ તો બહુ તોફાની છે, બરાબર, એવો અર્થ થાય છે. પરંતુ આપણે વાક્ય બનાવશું એમાં પ્રશ્ન જ લખવાના છીએ. બીજો રૂઢિપ્રયોગ છે કોલાહલ શાંત થઈ જવો, એટલે કે એકદમ શાંતિ થઈ જવી, બરાબર. માની લો કે તમે પ્રાર્થના પૂરી થઈ અને તમે ક્લાસમાં ઉપર આવ્યા, બરાબર. તો વર્ગમાં કેટલો બધો અવાજ આવતો હોય, બરાબર. પણ અચાનક ટીચર આવી જાય તો
શું થશે? હા, કોલાહલ શાંત થઈ જશે. બરાબર, કોલાહલ શાંત થઈ જવો એટલે કે શાંતિ છવાઈ જવી. બરાબર, તો બધા ધ્યાનમાં બેસતા જ કોલાહલ છવાઈ ગયો, અથવા તો ટીચર આવી જતા જ કોલાહલ શાંત થઈ ગયો. બરાબર, ગમે તે વાક્ય ચાલશે. ત્રીજું છે રવાડે ચડવું, એટલે કે એનો અર્થ થાય છે ખોટી સંગતે ચડવું. કહેતા હોય ને કે ગમે તેનું નામ લખી આપણે વાક્ય બનાવી શકીએ કે તે દારૂના રવાડે ચડી ગયો. બરાબર, તમને જેનું નામ લખવું હોય એનું તમે ત્યાં નામ લખી શકો છો. હું અહીંયા રોહનનું નામ લખું છું કે રોહન તેના મિત્ર સાથે દારૂના રવાડે ચડી ગયો. તો અહીંયા રૂઢિપ્રયોગ પૂર્ણ થાય છે. હવે અહીંયા એવું જરૂરી નથી કે મેં તમને જે વાક્ય લખાવ્યા આઈડિયલ બુકમાં અથવા તમે જે શીખવ્યા એ વાક્ય જ તમારે રફ નોટમાં અથવા તો જ્યારે ટેસ્ટમાં પૂછાય ત્યારે એ વાક્ય જ લખવા એવું જરૂરી બિલકુલ નથી. તમે ગમે તે વાક્ય તમારી જાતે પણ લખી શકો, પરંતુ એટલું યાદ રાખવું કે વાક્ય લખતી વખતે અંદર પ્રશ્ન જ આવવો જોઈએ. જો જવાબ અંદર આવશે તો તમારું વાક્ય ખોટું પડી જશે. તો મિત્રો, આપણે અહીંયા આઈડિયલ બુકમાંથી જે અઘરા લાગતા પ્રશ્નો હતા એની સમજૂતી આપણે પૂર્ણ કરી છે. તમને બધાને આ બધા પ્રશ્નો સમજાઈ જ ગયા હશે. જો જ્યારે ન સમજાય ત્યારે ફરી એકાદી વખત વિડીયો જોઈ લેવો, એટલે વળી પાછું તમને યાદ આવી જાય કે કયો પ્રશ્ન મને નહોતો આવડતો. બરાબર, તો આજે તમે જેટલા પ્રશ્નોની મેં સમજૂતી આપી એ બધા પ્રશ્નો સાથે સાથે પાકા પણ કરી લેજો. અને HWમાં જ્યારે ટીચર આ પ્રશ્ન આપે ત્યારે એના જવાબ મોઢે યાદ કરતા જવાના, અને ટીચરે જે ફોટો મોકલ્યો છે એમાંથી જોઈને પણ તમે લખતા જજો, એટલે તમારે સાથે સાથે પાકું પણ થતું જશે. તો આપણે આ સમજૂતી જેમ મેળવી કે બાળ નરેન્દ્ર, બરાબર, જે નરેન્દ્ર એટલે કે સ્વામી વિવેકાનંદ એના બાળપણનું નામ હતું, તો એના જેવું જ આપણે બનવાનું છે. તો તમે પણ મોટા થઈને વિવેકાનંદ જેવા બનશો ને. એ કેવા હતા? ધ્યાન ધરવાવાળા, એકાગ્ર હતા. બરાબર, જિજ્ઞાસુ હતા. એને હનુમાનજીના પરાક્રમોની વાતો ખૂબ ગમતી હતી. તો આપણે પણ જ્યારે ફ્રી હોય ત્યારે આવી વાતો સાંભળીએ. જે મોટા મોટા જે વ્યક્તિઓ થઈ ગયા એમાંથી પણ આપણને ઘણી વખત ઘણું શીખવા મળતું હોય. તો આપણે ફ્રી હોય ને મોબાઈલમાં ગેમ રમવા બેસી જઈએ એના કરતાં આપણે યુટ્યુબ છે વાપરીએ જ છીએ મોબાઈલ, તો પછી એનો કંઈક સારો જ ઉપયોગ કરીએ ને. બરાબર છે ને મિત્રો? તો હવે તમે જ્યારે મોબાઈલમાંથી ગેમ રમતા હોય ત્યારે હવે ગેમ કોઈએ મોબાઈલમાં રમવાની નથી, પરંતુ કંઈક આવું શીખવા મળે એવું તમારે મોબાઈલમાંથી શીખવાનું છે. તો અહીંયા આપણે પાઠ નંબર 12 લેક્ચર નંબર 4 પૂર્ણ કરીએ છીએ. અહીંયા પાઠની સમજૂતી પણ પૂર્ણ થાય છે અને આઈડિયલ બુકની સમજૂતી પણ પૂર્ણ થાય છે. એટલે કે હવે પાઠ 12 આપણે પૂર્ણ કરીએ છીએ, અને આવતા લેક્ચરમાં આપણે નવો પાઠ એટલે કે પાઠ નંબર 13 શીખવાના છીએ. બરાબર, સમજાઈ ગયું ને બધાને? તો અસ્તુ.